મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 6 છે. આની પહેલાં 5 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. પરીક્ષાઓમાં પૂછાયેલા ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. આ વિડીયો જોવાથી તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે અને તેના કેવા જવાબ આવે છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે, તે તાપમાનને તે ઘન પદાર્થનું શું કહે છે? તો તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. ઓપ્શન સી અહીં સાચો ઉત્તર છે. અળસિયાઓની મદદથી ખાતર બનાવવાની ક્રિયાને શું કહે છે? તો તેને વર્મી કમ્પોસ્ટિંગ કહે છે. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. પ્રશ્ન નંબર લખી અને તેની સામે તમે જવાબ છે તે લખી શકો છો આ રીતે. સાચો જવાબ છે ઓપ્શન એ, વર્મી કમ્પોસ્ટિંગ. લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને શું બનાવે છે? તો તે ફલિતાંડ બનાવે છે. ઓપ્શન ડી. ભેંસ, ગાય, હરણ વગેરે જેવા વાગોળનારા પ્રાણીઓ ખોરાક એટલે કે ઘાસને ક્યાં સંગ્રહે છે? તો ગાય, ભેંસ, હરણ છે તે ઘાસને અમાશયમાં સંગ્રહી રાખે છે અને પછી તે પાછું મોઢામાં લઈ આવી અને તેને વાગોળિયા કરે છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટનાને શું કહે છે? તો આ ઘટનાને લૂમિંગ કહે છે. શું કહે છે? લૂમિંગ. ઓપ્શન સી. પ્રકાશનો હવામાં વેગ કેટલા માઇલ પ્રતિ સેકન્ડ હોય છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. પ્રકાશનો હવામાં વેગ છે તે 1,86,000 માઇલ પ્રતિ સેકન્ડ હોય છે. ઓપ્શન સી અહીં સાચો જવાબ છે. પાણીમાં મીઠું ઉમેરતા તેના ઉત્કલન બિંદુમાં શું ફેરફાર થાય છે? પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાયેલું. પાણીમાં મીઠું ઉમેરવામાં આવે તો તેનું ઉત્કલન બિંદુ છે તે ઉપર જાય છે. ઓપ્શન બી. ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી? આરએફઓમાં પૂછાયેલું. કોપરનિક્સ, ન્યૂટન, ગેલિલિયો કે દા વિન્ચી? તો જવાબ આવશે ઓપ્શન બી, ન્યૂટને શોધ કરી હતી ગુરુત્વાકર્ષણની. દૂધની થેલી બનાવવામાં કયા પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે? મહેસૂલ તલાટીમાં પૂછાયેલું. તો અહીં 4 ઓપ્શન આપેલા છે. શું જવાબ આવશે? સાચો જવાબ છે પોલિથીનનો ઉપયોગ થાય છે. મગજનું રક્ષણ કરતા મસ્તિષ્ક વર્ણો કેટલા હોય છે? 3 મસ્તિષ્ક વર્ણો હોય છે. અમીબા નામક એકકોષીય સજીવના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોને શું કહે છે? તો તેને ખોટા પગ કહે છે. શું કહે છે? ખોટા પગ. વિનેગરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો વિનેગરને શું કહેવામાં આવે છે? સરકો કહેવામાં આવે છે. ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? સરકો. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહે છે? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. ઓપ્શન બી. સ્ત્રીમાં અંડવાહિનીની શસ્ત્રક્રિયાને શું કહે છે? તો તેને ટ્યુબેક્ટોમી કહે છે. પુરુષોમાં જો શસ્ત્રક્રિયા કરવામાં આવે તો તેને વાસેક્ટોમી કહે છે, જ્યારે સ્ત્રીઓમાં હોય તો તેને ટ્યુબેક્ટોમી કહે છે. ઓપ્શન સી. બંને પૂછાય છે, બંને યાદ રાખજો. અવરોધનો એકમ શું છે? બિન સચિવાલય ક્લાર્કમાં પૂછાયેલું. વોલ્ટ, જૂલ, કુલમ કે ઓહમ? તો જવાબ આવશે ઓહમ. ઓપ્શન ડી. કઈ ભૂમિમાં અંતઃસ્રાવણ દર સૌથી વધારે હોય છે? તો જવાબ આવશે રેતાળ ભૂમિમાં અંતઃસ્રાવણ દર છે તે વધારે હોય છે. રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે કેવા કપડાં ન પહેરવા જોઈએ? ચામડાના, ઊનના, લેનિન કે સિન્થેટિક કપડાં? તો જવાબ આવશે સિન્થેટિક કપડાં છે તે ન પહેરવા જોઈએ. ઓપ્શન ડી. વનસ્પતિમાં પરાગનયન એટલે શું? વનસ્પતિમાં પરાગનયન એટલે થશે પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન એટલે પરાગનયન. શિરાઓ દ્વારા પર્ણમાં જોવા મળતી ભાતને શું કહે છે? શિરાઓ દ્વારા પર્ણમાં જોવા મળતી ભાતને પર્ણનો શિરાવિન્યાસ કહે છે. ઓપ્શન બી. ધનુષ્યની પણછને પાછળ ખેંચવામાં આવે ત્યારે કઈ ઉર્જા ઉત્પન્ન થાય છે? વાણિજ્ય વેરા નિરીક્ષકમાં પૂછાયેલું. તો જવાબ આવશે સ્થિતિ ઉર્જા છે તે ઉત્પન્ન થાય છે. ઓપ્શન ડી. ઓપ્ટિકલ ફાઇબરનો મહત્તમ ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે? હાર્ડવેર, નેટવર્ક, સોફ્ટવેર કે ઉપર પૈકી એક પણ નહીં? તો જવાબ આવશે નેટવર્કમાં થાય છે. ઇન્ટરનેટને પહોંચાડવા માટે ઓપ્ટિક ફાઇબરનો ઉપયોગ છે તે મહત્તમ પ્રમાણમાં થાય છે.
મનુષ્યના પાચન તંત્રમાં ઉત્સેચક પેપ્સિન અને ટ્રિસ્પિનનો સ્ત્રાવ અનુક્રમે કોના દ્વારા થાય છે? તો અનુક્રમે જવાબ આવશે બંને, એટલે કે જઠર અને સ્વાદુપિંડ દ્વારા થાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા આશરે કેટલી હોય છે? તો આશરે 20 હર્ટ્ઝથી લઈ અને 20,000 હર્ટ્ઝ સુધી હોય છે. આપણે કેટલું સાંભળી શકીએ? તો 20 હર્ટ્ઝથી લઈ અને 20,000 હર્ટ્ઝ સુધી સાંભળી શકીએ. આથી ઉપર હોય 20,000થી ઉપરનો અવાજ હોય તો તે આપણે સાંભળી શકતા નથી, અને 20થી નીચેનો અવાજ હોય તો તે પણ આપણે સાંભળી શકતા નથી. કયો રોગ ટ્રેપોનેમા પેડિલમ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે? સિફિલિસ, ગોનોરિયા, ક્લોમિડિયા કે એડ્સ? તો જવાબ આવશે સિફિલિસ. ઓપ્શન એ. અળસિયામાં શાના દ્વારા વાયુઓની આપલે થાય છે? ત્વચા, શ્વસન નલિકા, પક્વાશય કે એક પણ નહીં? તો જવાબ આવશે ઓપ્શન એ, ત્વચા દ્વારા થાય છે. એસિડની ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો તેનાથી કાર્બન ડાયોક્સાઇડ છે તે ઉત્પન્ન થાય છે. ઓપ્શન એ, CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. ધ્વનિ વાયુ પ્રવાહી કે ઘન માધ્યમ દ્વારા પ્રસરે છે, પરંતુ તેનું કઈ જગ્યાએ પ્રસરણ થઈ શકતું નથી? શૂન્યાવકાશમાં, પહાડ પર, જંગલમાં કે રાત્રિના સમયમાં? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, શૂન્યાવકાશમાં છે તે ધ્વનિ છે તે પ્રવેશી શકતો નથી. વપરાશમાં રાંધણ ગેસમાં કયો વાયુ ઉચ્ચ દબાણે ભરવામાં આવે છે? ચીફ ઓફિસર, નગરપાલિકામાં પૂછાયેલું. બ્યુટેન, મિથેન, ઇથેન કે પ્રોપેન? તો સાચો જવાબ આવશે બ્યુટેન ઉચ્ચ દબાણે ભરવામાં આવે છે. રસોઈના વાસણોને નોનસ્ટિક પડ ચડાવવા માટે કેવા પ્રકારનું પ્લાસ્ટિક ઉપયોગી છે? ટેફલોન, બેકેલાઇટ, મેલેમાઇન કે નાયલોન? તો જવાબ આવશે ઓપ્શન એ, ટેફલોન પ્લાસ્ટિક છે તે ઉપયોગી છે. અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? તો અળસિયું છે તે ત્વચા દ્વારા શ્વસન ક્રિયા કરે છે. મનુષ્યનું ડાબું ફેફસું કેમ થોડું નાનું હોય છે? સબ રજિસ્ટર વર્ગ 3માં પૂછાયેલું. તો મનુષ્યમાં 2 ફેફસા હોય છે, એક જમણું અને એક ડાબું. તો ડાબું છે તે નાનું હોય છે, તેનું કારણ શું હોય છે? તો હૃદયને સ્થાન આપવાની વ્યવસ્થા છે એટલા માટે ડાબું ફેફસું છે તે થોડું નાનું હોય છે. પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણીના પ્રયોગમાં સોનાના વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા એટલે કે એક્સ કણોનો મારો કયા વૈજ્ઞાનિકે ચલાવ્યો હતો? તો જવાબ આવશે અર્નેસ્ટ રુથરફોર્ડ. ઓપ્શન સી. નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો. નીચે છે તે 2 વિધાન આપેલા છે, બંને સાચા છે. જોઈએ. જે પદાર્થો કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે જ વિઘટન પામે છે તેને જૈવ વિઘટનીય કહે છે. એ સાચું છે. જે પદાર્થો સરળતાથી કુદરતી પ્રક્રિયાઓ વડે વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય કહે છે. એ પણ સાચું છે. શ્રી હરિકોટા જે આંધ્રપ્રદેશમાં આવેલું છે તે શા માટે જાણીતું છે? ગ્રામ પંચાયત તલાટી વર્ગ 3માં પૂછાયેલું. તો જવાબ આવશે ઉપગ્રહો છોડવા માટે. ઓપ્શન બી. કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની ખાલી જગ્યા કહે છે. શું કહે છે? સાચો જવાબ છે અહીં ઓપ્શન સી, પરમાણ્વીયતા કહે છે. અવકાશીય અવલોકન માટે ખગોળશાસ્ત્રીય એટલે કે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની રચના કોણે કરી હતી? ટેલિસ્કોપની રચના છે તે આઇઝેક ન્યૂટને કરી હતી. ઓપ્શન બી. ઇલેક્ટ્રોનની ઓળખ થઈ તે પહેલાં કેનાલ કિરણોની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે ઈ ગોલ્ડસ્ટીને કરી હતી 1886માં. પિરિયોડિક ટેબલ ઘટક કોષ્ટકમાં છેલ્લે 118નો અણુઆંક ધરાવતા રસાયણ ઘટકનું નામ શું છે? જીપીએસસી ક્લાસ 2માં પૂછાયેલું. 118માં નંબરે કયું આવેલું છે પિરિયોડિક ટેબલમાં? તો જવાબ આવશે ઓગેનેસોન. ઓપ્શન ડી અહીં સાચો જવાબ છે. ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી જાણવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે? પ્રોબેશનરી ઓફિસરમાં પૂછાયેલું. તો જવાબ આવશે આયોડિનનો ઉપયોગ થાય છે. ORSમાં નીચેનામાંથી કયો પદાર્થ નથી? મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં પૂછાયેલું. ગ્લુકોઝ, કેલ્શિયમ, પોટેશિયમ ક્લોરાઇડ કે સોડિયમ ક્લોરાઇડ? ORSનું જે પેકેટ આવે તેમાં આમાંથી ક્યું ન હોય? તો એમાં કેલ્શિયમ હોતું નથી. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે કયું સાધન વપરાય છે? પ્રેશરાઇઝ મીટર, લાઇટ મીટર, થર્મલ મીટર કે ઇલેક્ટ્રિક મોટર? જવાબ આવશે ઇલેક્ટ્રિક મોટર. ઓપ્શન ડી, વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ. કૃત્રિમ રેશમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? રેયોન, નાયલોન, પ્લાસ્ટિક કે એક પણ નહીં? તો કૃત્રિમ રેશમને રેયોન તરીકે ઓળખવામાં આવે છે. ઓપ્શન એ અહીં સાચો જવાબ છે. માનવમાં શ્વસન રંજક દ્રવ્યકરણ કયો છે?
પ્લાઝમા, હિમોગ્લોબિન, હૃદય કે એમાઇલેઝ? માનવમાં શ્વસન રંજક દ્રવ્યકરણ કયો છે? તો એ છે હિમોગ્લોબિન. ઓપ્શન બી અહીં સાચો જવાબ છે. કોષની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? જીપીએસસીમાં પૂછાયેલું. રોબર્ટ હુક, એડવર્ડ જેનર, લુઈ પાસ્ચર કે થોમસ આલ્વા એડિસન? તો સાચો જવાબ આવશે રોબર્ટ હુક. ઓપ્શન એ. નદીને બચાવવા માટે એક કાર્યક્રમ ગંગા એક્શન પ્લાન ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? ગંગા એક્શન પ્લાન ક્યારે શરૂ થયો? 1960, 1985, 1999 કે 2009? તો જવાબ આવશે ઈસવીસન 1985માં ગંગા એક્શન પ્લાન છે તે શરૂ કરવામાં આવ્યો હતો. કયું અંગ માનવ શરીરની શારીરિક સ્થિતિ અને સમતોલપણું જાળવવામાં મદદ કરે છે? જઠર, સ્વાદુપિંડ, અનુમસ્તિષ્ક કે પિત્તાશય? તો જવાબ આવશે અનુમસ્તિષ્ક. ઓપ્શન સી. પચેલો આહાર અને નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલી ચરબીનું વહન કોના દ્વારા થાય છે? ધમની, શિરા, લસિકા કે એક પણ નહીં? તો જવાબ આવશે લસિકા દ્વારા થાય છે. ઓપ્શન સી સાચો જવાબ છે. વનસ્પતિમાં જારક શ્વસન દરમિયાન ગ્લુકોઝ અણુનું ઓક્સિડેશન કોષની કઈ અંગિકામાં થાય છે? પિત્તાશય, અભિશોષણ, સ્વાદુપિંડ કે કણાભ સૂત્ર? તો અહીં જવાબ આવશે કણાભ સૂત્રમાં થાય છે. ઓપ્શન ડી. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની સપાટી કેટલા ખંડો ધરાવે છે? 1, 4, 6 કે 7? તો જવાબ આવશે 4. સોનું, પ્લેટિનિયમ, લોખંડ અને ટંગસ્ટન તેમાંથી સૌથી સખત ધાતુ કઈ છે? ડીવાયએસઓ નાયબ મામલતદારમાં પૂછાયેલું. 4 ધાતુઓ આપેલી છે, તેમાંથી સૌથી સખત ધાતુ કઈ છે? તો જવાબ આવશે ટંગસ્ટન. ઓપ્શન બી સાચો જવાબ છે. તો મિત્રો 300 પ્રશ્નો આપણે પૂરા કર્યા. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. પ્રશ્ન 1. અળસિયાઓની મદદથી ખાતર બનાવવાની ક્રિયાને શું કહે છે? 2. અવકાશીય અવલોકન માટે ખગોળશાસ્ત્રીય ટેલિસ્કોપની રચના કોણે કરી હતી? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. ન આવડતા હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં આપણી ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.